નમસ્કાર મિત્રો, પીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા કાજીપુરા પાસે આવેલ ગોડાઉનમાં લાગી ભીષણ આગ। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ વેરહાઉસમાં લાગી આગ। પતંજલિના ગોડાઉનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતી। ખેડા અને નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો। વેરહાઉસમાં આગ લાગવાથી કિલોમીટર સુધી ધુમાડાના ગોટાઓ જોવા મળ્યા। ખેડાના સુમાર લોજિસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ 2 કલાક બાદ પણ નથી લેવાઈ કાબૂમાં। ભીષણ આગ લાગ્યાના 2 કલાક થતા હોવા છતાં નથી પહોંચ્યા કોઈ અધિકારીઓ। 4 કલાક બાદ પણ આગ કાબૂમાં નહીં। ફાયર બ્રિગેડ તેમજ જેસીબીની મદદ લેવાઈ। હાલમાં 10 વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। Right.
અવસર સૈયદ. આગ કેવી રીતે લાગી, તમે ક્યારે આવ્યા ને તમે કોને જાણ કરી? એટલે અમને અમારા ઓફિસે અહીંથી સાઈડના ઓફિસથી જાણ કરી કે ભાઈ પતંજલિમાં આગ લાગી છે, એટલે તમે આવો. એટલે અમે આવીને જોયું ને અમારું ફાયર સ્ટેશન, અમારું ફાયર જે હતું એ અમે આગ ઓલાવવા માટે પ્રયત્ન કર્યું. ને બીજા ફાયરોને બધા 8-10 જે પહેલાં ફાયર આજુબાજુ હતા બધાને જાણ કરી દીધી, કોલ કર્યા, એટલે બધા ફટાફટ આવી ગયા છે. ગોડાઉન બંધ હતું એટલે કોઈ એવું હતું નહીં. આપણે ખોલવા જ ગયા એટલે આગનું એ લાગ્યું એટલે ફાયર વધારે હતું ને ગોડાઉન બહુ મોટું હતું ને અંદર ઓઇલ પતંજલિનો માલ હતો, જે માલિશને કરવા તેલ હોય છે, ઘી હોય છે માલિશ કરવાના, એટલે એના લીધે આગ વધારે હતી. અત્યારે આગ પર સારું થોડું કાબુ છે અને પ્રયત્ન ચાલુ છે. કેટલા ફાયર બ્રિગેડ? લગભગ 8 થી 10 ફાયર છે. બધા અમારા સાહેબથી લઈને બધા અમારા આવી ગયા છે.